બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થાની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આજે સ્થાપના દિવસ નિમિત્તે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં વાજતે ગાજતે અને જય શ્રી રામના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજીને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ નેતા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ આજથી 6 વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળની સ્થાપના કરી હતી। આ સંસ્થા દ્વારા હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચારો અન્યાય સામે સંસ્થા લડી રહી છે તેમજ હિન્દુ સમાજ વધુમાં વધુ સંગઠિત બને તે માટે આ સંસ્થા કામ કરે છે। ત્યારે આ સંસ્થા આજે 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, જેથી બોટાદના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। વનરાજસિંહ નટવરસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ। આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે આજે પૂરા ભારતમાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે અને આજે બોટાદની અંદર પથ સંચાલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે। હિન્દુત્વ માટે લડવા માટે જે સંગઠનમાં જે પ્રવીણભાઈ તોગડિયાએ જે પહેલ કરી હતી એની સાથે જોડાઈને આજે 6 વર્ષ પૂરા થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના અને 7મા વર્ષમાં પ્રવેશ થયો છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ માટે કાયમ લડતું રહેશે। જય શ્રી રામ। તો બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર આતિશબાજી યોજીને વાર્ષિક ગાજતે અને કોડ ડ્રેસમાં જય શ્રી રામના નાદ સાથે મોટી સંખ્યામાં કાર્યકરોએ વિશાળ રેલી યોજી હતી અને સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમ બોટાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વનરાજસિંહ ખેરે જણાવ્યું હતું। નમસ્તે, મારું નામ રવિ માંગરો વ્યાસ, સુરત મહાનગર સહમંત્રીનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં દાયિત્વ છે। આજે શું કયા પ્રકારે વિરોધ કરી રહ્યા છો, શું મુદ્દો છે તમારો? આજનો મુદ્દો એવો છે કે જીકાસ જે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કોમન યુનિવર્સિટી એક્ટમાં એડમિશન ફોર્મ થાય છે, તો એ એડમિશન ફોર્મને લીધે આજે ઘણા ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ છોકરાઓ ફોર્મથી વંચિત રહી જાય છે। ત્યાં ટેકનોલોજીના અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા, તો એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરા આખા ગુજરાતમાં આ રીતે રસ્તા પર આવીને આંદોલન કરવામાં આવી રહ્યું છે। આજે યુનિવર્સિટીમાં શું કાર્યક્રમમાં શું કર્યું, આંદોલનમાં કયા પ્રકારનો દેખાવ કેવો કર્યો? વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે 200+ કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપીને વીસી સાહેબને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ વીસી સાહેબ થ્રુ આપણે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવાના છીએ, જેના કારણે શિક્ષણ મંત્રીને ખ્યાલ આવે કે જીકાસમાં આવી ખામીઓ સર્જાઈ રહી છે। તાળાબંધી પણ કંઈક કરવામાં આવી? જે શિક્ષણ મંત્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું તો એ આવેદનપત્રમાં હજુ એવું જણાય છે કે આવેદનપત્રનો અસ્વીકાર થશે, તો જેના કારણે આજે તાળાબંધી યુનિવર્સિટી કરવામાં આવી અને છતાં બી જો 48 કલાકમાં નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા રસ્તા પર આવીને આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ મંત્રી તથા શિક્ષણ વિભાગની રહેશે।